जय माताजी। हूँ છું ધર્મિષ્ઠા પરમાર। સ્વાગત છે તમારું ધર્મિષ્ઠ સિમ્પલ રેસીપીમાં। આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ખાવાનામાં એકદમ ટેસ્ટી એવા મેથીના થેપલા। તો ચાલો બનાવીએ। મેથીના થેપલા બનાવવા માટે અહીં મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। તો એને આપણે પહેલાં ચાળી લઈશું। કોઈ પણ લોટ લો તો તમારે પહેલાં એને ચાળી લેવાનો, જેથી અંદર કંઈ પણ કચરો હોય કે જીવાત હોય તો એ નીકળી જાય। તો અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો આપણે બનાવીએ એ લોટ લીધો છે। એને હવે મેં ચાળી લીધો છે। એમાં હવે 2 મોટા ચમચા જેટલું તેલ નાખશું। ત્યારબાદ મેં એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને અહીંયા 2 કપ જેટલી લીલી મેથી સમારીને ધોઈને સારી રીતે એ પણ એડ કરી દીધી છે। અહીંયા 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે। સફેદ તલ આપણા ખાવાનામાં પણ સરસ રહે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। અહીં મેં 1 મોટી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું અજમો, જેને મેં હથેળીમાં મેશ કરીને એ લીધો છે, જેથી એનો સુગંધ સરસ આવે અને પચવામાં પણ હલકા રહે। અહીં મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને મીઠું સ્વાદ અનુસાર। આ લોટ આપણે પાણી વગર બાંધવાનો છે, તો તમે ખાસ જોજો કે હું કેવી રીતે બાંધું છું। અને આમાં હું 2 મોટી ચમચી જેટલો ઘીનો સમારેલો ગોળ લીધો છે। ગોળ હંમેશા તમારે સમારીને લેવાનો છે, જેથી અંદર ગાગડી ન રહે। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તમને લાગશે કે પાણી વગર લોટ કમનો બાંધશે, તો તમે જુઓ અહીં મેં પાણીની જગ્યાએ છાશ લીધી છે। તો અહીંયા 1 વાટકી જેટલી છાશ મેં લીધી છે અને એનાથી હું આ લોટ બાંધી દઈશ। છાશથી તમે જો આ થેપલા બનાવશો તો 15 દિવસ સુધી તમે ખાઈ શકશો, એવા ને એવા જ રહે છે। જો તમે કંઈ બહારગામ જવું હોય કે કંઈક ફરવા જવું હોય તો તમે આ બનાવીને પણ લઈ શકો છો। અને આ થેપલા અથાણું, લીલા મરચાં કે આથેલા મરચાં સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તમે આ જરૂરથી બનાવજો અને એકદમ હું ગેરંટી સાથે કહું છું, એકદમ પોચા, નરમ અને સોફ્ટ થશે અને ખાવાનામાં પણ એટલા ટેસ્ટી હશે। તો આપણે બધું સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં રોટલી જેવો નરમ લોટ બાંધીને તૈયાર રાખ્યો છે। હવે આપણે આને વણી લઈશું। તો અહીંયા મેં થોડો અટામણ લઈને એને થોડું મીડિયમ સાઇઝનું લૂ બનાવીને એને મેં થેપલો વણી લઉં છું। આપણે રોટલી નોર્મલ બનાવતા એ સાઇઝને જ બનાવવાનો છે, એકદમ પતલો, જેથી એકદમ સોફ્ટ ને એવો રહેશે। તો તમે હું બતાવી દઉં, જો આટલી એની જાડાઈ રાખવાની છે, એકદમ રોટલી જેવો આપણે પતલો થેપલો બની લઈશું। હવે અહીંયા મેં તવી ગરમ કરવા મૂકી દીધી હતી, તો સહેજ તવી ગરમ થાય એટલે આપણે અંદર થેપલું શેકવા મૂકી દઈશું। આપણે હાઈ ફ્લેમ પર જ આપણે થેપલું શેકવાનું છે, કેમ કે પતલું હોવાથી ફટાફટ શેકાઈ જશે। જો આપણે લો ફ્લેમ પર શેકશું તો એ કડક થઈ જશે અને ખાવાનામાં પણ મજા નહીં આવે। તો આપણે હાઈ ફ્લેમ પર જ આપણે આ થેપલા શેકી લઈશું। તો એને આગળ પાછળ ફેરવીને આપણે એને શેકી લઈશું। થોડું એક સાઈડે શેકાઈ જાય એટલે એની પર આપણે તેલ કે ઘી તમારે જે લગાવવું હોય એ એડ કરીને તમે શેકી શકો છો। બંને સાઈડે તેલ લગાવીને એને આપણે આવી રીતના શેકી લઈશું। તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ મેથીના થેપલા। તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। તો ત્યાં સુધી ખાઓ, પીઓ અને જલસા કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।